નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। અમદાવાદની એલડી કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીના શંકાસ્પદ મોત બાદ વાલીઓ અને મેનેજમેન્ટ ઉપર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે બનાવ બાદ વાલીઓએ હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે માંગ કરી છે। આ સાથે જ બીજી તરફ વાલીઓમાં ઉઠેલા રોષ અને માંગને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટ દ્વારા પણ કોલેજની હોસ્ટેલની તમામ વિંગમાં સીસીટીવી લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે આજ મુદ્દે આવો આપણે જાણીએ ગાંધીનગરની જનતાનું શું કહેવું છે। ગુજરાતમાં સીસીટીવી નેટવર્કનો ઉપયોગ કેવો હોવો જોઈએ, કાયદો કેવો હોવો જોઈએ તેવું પણ અન્ય એક પ્રબુદ્ધ નાગરિક આપણને જણાવી રહ્યા છે મંતવ્ય થકી। આપ શું માનો છો કે સીસીટીવીના કાયદો કેવો હોવો જોઈએ, સીસીટીવી નેટવર્કનો ઉપયોગ કેવી રીતે હોવો જોઈએ? સીસીટીવી નેટવર્કનો ઉપયોગ અત્યારે જે સરકાર દ્વારા અમલ મૂકવામાં આવે છે કે દરેક જાહેર સંસ્થાએ શાળાઓ, કોલેજોમાં, સ્કૂલોમાં, દવાખાનાઓમાં જે સીસીટીવી અમલમાં આવવું જોઈએ એ સરકારનો કાયદો સારો છે, પણ સરકારના સાથે સાથે એ કાયદાનો અમલ સરકારી કોર્પોરેશનની ઓફિસોમાં, અધિકારીઓની ઓફિસોમાં એમાં પણ આ કાયદો સંપૂર્ણપણે અમલમાં મૂકવો જોઈએ। જે કોઈ જેટલી જો સરકારના રાજ્ય સરકાર દરેક સંસ્થાઓનું પ્રાઇવેટીકરણ કરે છે તો સરકારી શાળાઓમાં પણ એનો અમલ કરો અને એ સીસીટીવીનો ઉપયોગ એમાં પણ કરાવો। એ રીતે હું કહેવા માગું છું કે જેટલો નાગરિકો ઉપર સીસીટીવી ફાયર સેફ્ટીનો ઉપયોગ કરી રહ્યા છે એ સરકારી અધિકારીઓની ઓફિસમાં પણ કરાવો અમલમાં એનો। બસ આ જ હું કહેવા માગું છું। તમે એવું માનો છો કે સરકારી કચેરી અત્યારે જે ધમધમી રહી છે, સરકારી અધિકારીઓ ત્યાં પણ સીસીટીવી હોવું જોઈએ એવું કહેવા માંગો છો? સરકારી અધિકારી જે સામાન્ય નાગરિક જેના ઇન્ડિયામાં, ભારતમાં, ગુજરાતમાં વોટ આપવાનો અધિકાર છે એને એમ લાગે કે મારા એરિયાની સીસીટીવી અધિકારી જે અંદર બેઠો છે એને પણ જોવો છે તે ઘર બેઠે જોઈ શકતો હોય એવી સુવિધાઓ લાવો। બિલકુલ, એનું કારણ શું, તમે શું માનો છો? એનું કારણ કે આપણું જે પ્રતિનિધિત્વ છે, આપણું જે રાજકારણ છે, આપણા જે કાયદા વ્યવસ્થા જે ચાલી રહ્યું એ ખુલ્લું પડે। દરેક સરકાર એનું જોઈએ કે આપણું કાર્ય કેવું ચાલી રહ્યું રાજ્યમાં। શ્રીનગરમાં લૂંટફાટ છે, સોનાના દોરાની ખીજડ છે અને પબ્લિક માટે બહુ જરૂરિયાત કરવું છે। તો આ સીસીટીવી નેટવર્ક ખરેખર કેવી રીતે હોવું જોઈએ, સરકારે કાયદો કડક બનાવવો જોઈએ? ખરેખર બનાવવો જોઈએ। પબ્લિક સેન્ટરમાં, અમુક સોસાયટીઓમાં દરેક જગ્યાએ જરૂરિયાત છે। બિલકુલ, સીસીટીવી નેટવર્કની જરૂરિયાત છે, પરંતુ આપણી વચ્ચે અન્ય એક પ્રબુદ્ધ વેપારી છે। સીસીટીવી કાયદા વિશે આપ શું વિચારો છો, નેટવર્ક વિશે શું વિચારો છો? આની અંદર સરકારે થોડો ઇન્ટરેસ્ટ લઈ અને જે જાહેર જગ્યાઓ છે એ બધી જગ્યાએ કેમેરા મૂકવા જોઈએ, જેથી કરીને જે શોપકીપર્સની પ્રીમાઇસીસ છે એ કસ્ટમર માટે, શોપકીપર્સ માટે ફાયદાજનક રહે। કોઈ વસ્તુ ભૂલી જાય, ખોવાઈ જાય તો એના માટે ફાયદા રહે, કોઈ ક્રાઇમ ન થઈ શકે એને બી રોકી શકાય છે। જાહેર સ્થળો પર પાર્કિંગની વ્યવસ્થા જળવાઈ શકે છે અને ક્યારેક કોઈ જગ્યામાં પ્રસંગો આવતા હોય જ્યાં આગળ દોડાદોડી નાતે થઈ શકે છે તે વખતે તમે એ કેમેરા દ્વારા કે એના દ્વારા તમે એ વોચ ગોઠવી શકો છો। जी बिल्कुल, सीसीटीवी वॉच को भी सका है। आप क्या मानते हैं कि सीसीटीवी नेटवर्क के बारे में आपके ऐसे क्या आपका विचार है? सीसीटीवी काफी जरूरी है, सभी शॉपिंग सेंटर में, बिल्डिंग्स में, सभी पार्किंग एरिया में सुरक्षा की दृष्टि से भी और काफी जो भी गतिविधियाँ होती है उस पर नजर रखने के लिए काफी जरूरी है। जी बिल्कुल, सीसीटीवी नेटवर्क खरेखर जरूरी है। अन्य एक प्रबुद्ध व्यापारी अपनी वच्चे उपस्थित है। सीसीटीवी नेटवर्क વિશે આપનો શું વિચાર? સીસીટીવી કેમેરા આપણા માટે બધા માટે સારા છે, પણ એનો ઉપયોગ વ્યવસ્થિત થાય તો। કારણ કે શું થાય, ઘણી વાર એ કેમેરા બંધ હોય પછી ગવર્મેન્ટના કોઈ કેમેરા ચાલતા નથી હોતા અને એને પાર્કિંગમાં પ્રોબ્લેમ થાય, એ બધું કમ્પ્લીટ કરે તો સારું થાય। એટલે ભાઈ સીસી કેમેરાનો મતલબ કંઈ નહીં। જે બિલકુલ સીસીટીવી કેમેરાના નેટવર્કનો વ્યવસ્થિત રીતે તેનું મોનિટરિંગ થવું જોઈએ। સીસીટીવીના જે અત્યારે ભાવ છે, જે મેન્ટેનન્સ છે એ વિશે આપ શું માનો છો? સીસીટીવીના પછી જો વેપારીઓ માટે બી એવી પછી દરેક જગ્યાએ એવી સગવડ બી હોવી જોઈએ કે જેથી અને યોગ્ય ભાવની અંદર એ પ્રોવાઈડ કરવામાં આવે। આફ્ટર સેલ સર્વિસ બી એની ઇમ્પોર્ટન્સ હોય છે, ખાલી લગાવી દેવું એ ઇનફ નથી હોતું। એના પછી આફ્ટર સેલ સર્વિસ છે, એના રેટ છે, એ બી વેપારીઓને અને દરેક વ્યક્તિને યોગ્ય લાગે એવા હોવા જોઈએ। આજના યુગમાં શાળા, કોલેજ અને હોસ્ટેલોમાં સીસીટીવીનું નેટવર્ક કેવું હોવું જોઈએ? એ બાળકો માટે એ વસ્તુ ખૂબ જરૂરી છે, કારણ કે બાળકોના આધારે માતા પિતાને બી, એમના વાલીઓને બી એમની ખબર પડી જોઈએ, એમની ગતિવિધિઓને, સ્કૂલના સંચાલકોને, શાળાના કોલેજના સંચાલકોને કે બહારના કોઈ બીજા કોઈ તત્વો દ્વારા કોઈ હેરાનગતિ થતી હોય કે બીજી કોઈ હાનિ પહોંચતી હોય તો એના આધારે એ લોકો વોચ પણ ગોઠવી શકે। जी बिल्कुल, वॉच को भी सके। आप क्या जानते हैं कि कॉलेज है, शाला है या पीजी में सीसीटीवी का कितना शाला तो होना ही चाहिए, पर हर एक बिल्डिंग में भी कंपलसरी होना चाहिए सीसीटीवी लगा होना, ताकि आजकल काफ़ी लोग कुछ भी बेचने के बहाने आते हैं और काफ़ी सारी ऐसी घटनाएं सुनने को मिल रही है। तो उसके लिए हर बिल्डिंग में भी
આપનો શું વિચાર છે કે પીજી હોસ્ટેલ જે શાળા સંચાલકો જે કિશોર ક્લાસીસમાં સીસીટીવી કેવી રીતે હોય? એવું રહે છે કારણ કે એમાં કંઈ છોકરા છોકરીઓના છે બીજે કે બને છે બને નહીં એ બહુ ખાસ જરૂરી છે. જે બિલકુલ વેપારીએ જણાવ્યું કે સીસીટીવી નેટવર્કનો કાયદો કડક બનવો જોઈએ. સીસીટીવી નેટવર્ક શાળા કોલેજ અને હોસ્ટેલોમાં પણ અવશ્ય હોવા જોઈએ. જોકે સરકાર આ મંતવ્ય થકી જે અપીલ કરવામાં આવી છે તે વિશે કેટલી ગંભીરતાથી લેશે તે તો સમય જ કહેશે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ત્યારે આજ મુદ્દે આણંદની જનતા પાસેથી જાણે કે તેમના શું મંતવ્ય છે. તાજેતરમાં જ વાલીઓ દ્વારા અમદાવાદની એલડી કોલેજ તેમજ હોસ્ટેલ ખાતે સીસીટીવી કેમેરા ફરજિયાત કરવાની માંગ ઉઠી છે. ત્યારે વિદ્યાની નગરી ગણાતા આણંદમાં આજે આપણે ઉપસ્થિત છીએ. વિદ્યાનગરના છાત્રો આપણી સાથે ઉપસ્થિત છે. સીધા આપણે તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું જે પ્રમાણે વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંકુલોમાં તેમજ હોસ્ટેલોની અંદર મોટી માત્રામાં વિદ્યાર્થીઓ આવતા હોય છે, તો તેવી જગ્યાઓ પર સીસીટીવી કેમેરા હોવા કેટલા જરૂરી? સીસીટીવી કેમેરા હોવા તો જરૂરી જ છે, કારણ કે અત્યારે વિદ્યાનગર આ વિદ્યાની નગરી કહેવાય ને વિદ્યાની નગરીમાં 1 લાખ કરતાં પણ વધુ સ્ટુડન્ટો અહીંયા ભણવા આવી રહ્યા હોય છે. અને કેટલું આપણે જોઈએ છે કે અત્યારે વિદ્યાર્થીઓનું લોહી એટલે ગરમ લોહી કહેવાય, નવજુવાનનું લોહી ગરમ કહેવાય. તો કેટલીક અહીંયા ઝઘડા બી થાય છે, કેટલુંક બોલાબોલીના બી દ્રશ્યો અમે લોકો જોતા હોઈએ છીએ. હોસ્ટેલોમાં બી એ બધું ચાલતું હોઈએ છે. કેટલાક અસામાજિક તત્વો બી હોસ્ટેલોમાં જઈને વિદ્યાર્થીઓની છેડતી કરતા હોઈએ છે, વિદ્યાર્થીઓ પાસે દાદાગીરી કરતા હોય છે. એટલે કેમેરા હોવા ખૂબ જરૂરી છે વિદ્યાનગરમાં. અને સાથે સાથે કોલેજોમાં બી અને સ્કૂલોમાં હોસ્ટેલોમાં બી કેમેરાની જરૂરિયાત ખૂબ જરૂરી છે. શું લાગી રહ્યું છે વિદ્યાર્થીઓ માટે આ જે સીસીટીવી કેમેરા હોવા કેટલા ફરજિયાત, કેટલા જરૂરી છે? હું હોસ્ટેલમાં છું, આથી હું જણાવીશ કે કેમેરા કેટલા જરૂરી છે. ઘણા સમયથી હું જોઈ રહ્યો છું કે જે વિદ્યાર્થીઓ ઘણી વખત મસ્તીના ટાઈમમાં હોય તો તે મસ્તીમાં કંઈક અવળું પગલું લે છે, તેથી એકબીજીને લાગે છે. આથી જો કેમેરા હોય તો એનાથી વિદ્યાર્થીને ડર રહે છે કે આ આપણે ન કરવું જોઈએ. લાગી રહ્યું છે કે વાલીઓની માંગ જે છે તે સંપૂર્ણપણે વ્યાજબી માંગ છે અને આ બાબતે તંત્રએ પણ કામગીરી કરવી જોઈએ. 100% સાચી વાત છે. કયા પ્રકારના જનરલ કિસ્સાઓ બનતા હોય છે આપણે જોતા હોઈએ તો કોલેજોમાં તેમજ હોસ્ટેલોમાં? કોલેજ અને હોસ્ટેલમાં એવું બનતું હોય છે, ઘણીવાર કોલેજોમાં શિક્ષકો દ્વારા પણ બાળકો પર શોષણ કરવામાં આવી રહ્યું છે અને તેના કારણે અને બાળકો જ્યારે આત્મહત્યા જેવું પગલું ભરી લે છે. અને આવા મુદ્દામાં જો આપણી પાસે સીસીટીવી કેમેરાઓ છે તો આપણે એક સબૂત તરીકે જોઈ શકીએ કે ભાઈ આપણે કેવી રીતે કામ કરવું છે, કેવી રીતે આપણે આગળ પગલાં લેવા છે, અને એક પ્રૂફ રહેશે તો આપણે સારી રીતે કરી શકીએ છીએ એમ. શું લાગી રહ્યું છે આમાં જે વિદ્યાર્થીઓનું હિત જે જાળવવાની વાત છે તો સીસીટીવી કેમેરા કેટલા જરૂરી બને છે અને તેનાથી કયા પ્રકારની મદદ મળી શકે છે? સીસીટીવી કેમેરાથી તો સૌથી પહેલું જે વિદ્યાર્થીઓ ઉપર ઝુલ્મ થાય છે તે ઝુલ્મ કરનારા કોણ લોકો છે, જે વિધર્મીઓ જે આવે છે, જે ન્યુસન્સ તત્વો છે, તે લોકોનું ખબર પડે કે કોણ છે અને એ લોકો ઉપર કાનૂની જે કાર્યવાહી કરવાની હોય તે પોલીસ છે, આપણી પોલીસ દ્વારા જે કાનૂની કાર્યવાહી કરવાની હોય તે એમના કેમેરા દ્વારા ખબર પડે છે કે કોણ વ્યક્તિ હતા. જો બાઇક લઈને ન્યુસન્સ કરતા હોય તો બાઇકની નંબર પ્લેટ દ્વારા પણ ખબર પડે છે. જો હોસ્ટેલની અંદર આવીને તે લોકો વધારે પડતું એ કરતા હોય તો એ બી એમના ફેસ દેખાય અને એના દ્વારા બી આપણને ખબર પડે છે કે ઓળખી શકાય ચહેરો કે આ વ્યક્તિ હતા અને આ લોકો દ્વારા આ બધું કામ કરવામાં આવી રહ્યું છે. ઘણા રેગિંગના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. વિદ્યાની નગરી છે, ઘણા કિસ્સાઓ એ પ્રકારના પણ બનતા હોય, તો એવા કિસ્સાઓને નાખવા માટે સીસીટીવી કેમેરા કેટલા મદદરૂપ છે? રેગિંગ જેવા મુદ્દે તો હવે આજકાલ બહુ વધી ગયા છે, કેમ કે રેગિંગ એ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો થઈ ગયો છે. ઘણી કોલેજો અને હોસ્ટેલોમાં સિનિયર્સો દ્વારા મતલબ જુનિયરોનું રેગિંગ કરવામાં આવે છે અને તેઓને પરેશાન હેરાન કરીને ખૂબ સતાવવામાં આવે છે. અને આવા મુદ્દાઓમાં જો કોલેજ અને પ્રશાસન જો મળીને સીસીટીવી કેમેરા જેવું મતલબ અને સિક્યુરિટી જેવા કાયદા લાવે તો પછી તેનાથી વિદ્યાર્થીઓનો ઘણો હિત થશે અને છોકરાઓનું મનોબળ પણ વધશે. બાળકોનું મનોબળ વધશે અને આ સાથે જ સુરક્ષાને લઈને પણ ચોક્કસ તે લોકોને રાહત મળી શકે છે. શું લાગી રહ્યું છે કેટલા જરૂરી સીસીટીવી કેમેરા જરૂરી આ માટે છે કે હું બી હોસ્ટેલમાં રહું છું. અમારા હોસ્ટેલમાં બહારના છોકરાઓ ગેટ કૂદીને આવતા હોય, ભલે ગેટમાં લોક લાગ્યું હોય તો એ રાત્રે કૂદીને આવતા હોય રૂમમાં. પછી કંઈક થાય તો જવાબદારી કોની? પછી અમે કોલેજથી આવતા હોય તો અમુક લોકો બાઇકમાં છોકરીઓની છેડતી થાય, એની જવાબદારી કોની?
જે પ્રમાણે અત્યારે વિદ્યાની નગરીમાં અહીંયા ઘણા લોકો વિદ્યાર્થીઓ બહારથી પણ આવતા હોય છે, અહીંયા હોસ્ટેલોમાં રહેતા હોય છે અને કોલેજમાં અભ્યાસ કરતા હોય છે. કેવા પ્રકારના બનાવો પ્રકાશમાં આવતા હોય છે? બનાવો રેગિંગ થતું હોય, સિનિયરો દ્વારા જુનિયરને હેરાન કરતા હોય કે આ કરી આપો, આ કરી આપો. રેક્ટરને કમ્પ્લેન કરવા જઈએ તો રેક્ટરે અમને કોઈ જવાબ નથી આપતા હરખી રીતે. એ બધું જ છે વિષયો. સીસીટીવી લાગવાથી આ બધી વસ્તુઓમાં કોઈ ફરક પડી શકશે? ફરક પડી શકશે. શું લાગી રહ્યું છે આપનું શું માનવું? હા, સીસીટીવી લાગવાથી જેમ ભાઈએ વિષયો કયા તે બધાથી ઘણો બધો ફરક પડી શકે છે કે જે લોકો ન્યુસન્સ કરે છે તે ન્યુસન્સ કરતાં અટકશે. એક કેમેરાનો એ લોકોને ભય રહેશે કે જો કંઈક અમે આડું અવરું કરીશું તો કેમેરામાં અમે લોકો આવી જઈશું અને જેના દ્વારા અમારી ઉપર કંઈક એક્શન લેવામાં આવશે તેવો એક ભય રહેશે. ને કેમેરાની બીકથી જે લોકો ન્યુસન્સ કરે છે મોસ્ટલી 70% થી 80% લોકો ન્યુસન્સ કરતાં અટકશે. કેમેરા હશે એના કારણે જ. તમારું શું માનવું છે? 100% સાચી વાત છે. અને બીજી રીતે પણ જોઈએ કે ઘણી ચોરીઓ થતી હોય છે તે પણ ઘટી જશે. મીન્સ એ ડરશે તો પછી નહીં કરે અને સારી જનતા રહેશે અને સારું જીવન હશે એમ. જી, આ હતા આણંદના વિદ્યાનગરી ગણાતા વિદ્યાનગરના ઘણા વિદ્યાર્થીઓ, જેઓ લોકો પણ માની રહ્યા છે કે શૈક્ષણિક સંકુલો તેમજ તેમની હોસ્ટેલોમાં સીસીટીવી કેમેરા લાગવાથી ઘણા બધા જે દૂષણો છે તેને અટકાવી શકાય છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ. કાર્યક્રમમાં આગળ આ જ મુદ્દે હવે સુરતની જનતા પાસેથી જાણીએ કે તેમનું શું કહેવું છે. અમદાવાદ એલડી કોલેજમાં એક શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો અને ચર્ચાનો વિષય એ હતો કે આ જે કોલેજ હોસ્ટેલ હતી તેમાં સીસીટીવી ન હોવાના કારણે તપાસનો વિષય બન્યો હતો અને લોકોની માંગ હવે ઉઠી છે કે કોલેજ હોસ્ટેલોમાં સીસીટીવી ફરજિયાત કરે, કારણ કે સીસીટીવી વગરની વિદ્યાર્થીઓની સુરક્ષા શું. ત્યારે આ મુદ્દે આપણા વચ્ચે કેટલાક લોકો ઉપસ્થિત છે, સ્ટુડન્ટો ઉપસ્થિત છે, વાતચીત કરીશું. જી, અત્યારે જે અમદાવાદમાં ઘટના બની છે ત્યારબાદ સમગ્ર રાજ્યમાં જોવા જઈએ તો સીસીટીવીની માંગ ઉઠી રહી છે. કોલેજો છે, હોસ્ટેલો છે, તેમાં સીસીટીવી ન હોવાના કારણે સુરક્ષા ઉપર પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠવા પામ્યા છે. શું કહેશો? એકચ્યુઅલી સીસીટીવી કેમેરા હરેક જગ્યા પર હોવા જોઈએ. જો આજકાલ આપણે સોસાયટીઓમાં કેમેરા હોય છે, નાની નાની શોપમાં જો કેમેરા હોય છે, તો આજે આટલી મોટી કોલેજો જે લઈને બેઠા છે તો ત્યાં કેમેરા હોવા જોઈએ. કોઈ પણ અતત્વો જો હોય છે ને એ કોલેજમાં પણ એટલું જ કામ કરતા હોય છે જે આપણને અત્યારે જાણ બહાર છે. આપણે જોવા જઈએ ને રિયલી જો ત્યાં આગળ આપણે ચેક કરવા જઈએ ને તો ઘણા એવા કામ છે કે જ્યાં બહુ જ ખરાબ રીતે કરવામાં આવે છે. જો આપણી પાસે સીસીટીવી કેમેરા હોય ને તો આપણે એના થ્રુ તો આગળ જઈ શકીએ છીએ, એના થ્રુ પોલીસ લોકોને મદદ મળી શકે છે કે જે આગળ એ લોકો કેસ લઈ જઈ શકે. અત્યારે જે આવી પ્રકારની પ્રવૃત્તિઓ બનતી હોય છે ત્યારે જે તંત્ર પણ સફાળે જાગતું હોય છે તે અંગે શું કહેશો? તંત્રનો એકચ્યુઅલી જોવા જઈએ તો તંત્ર જવાબદાર તો હોય જ છે ઘણી જગ્યા ઉપર, કેમ કે જ્યાં એ લોકોએ આગળ આવીને કામ કરવું જોઈએ ત્યાં તંત્ર કામ કરતું નથી. પણ એના માટે આપણે પેરેન્ટ્સ પણ એટલા જવાબદાર હોઈએ છીએ કે જ્યારે આપણે કોઈ છોકરું, આપણું પોતાનું છોકરુંને આપણે જો કોલેજમાં રાખીએ છીએ તો પહેલાં એના વિશે ચેક કરવાનું આવે, એના વિશે થોડું જાણી લેવાનું આવવું જોઈએ કે બાહ્ય પ્રવૃત્તિ ત્યાં શું ચાલે છે. તો એ તંત્ર પણ જવાબદાર છે, ઇવન પબ્લિક પણ જવાબદાર છે એના માટે. અત્યારે જે તમામ રાજ્યોની જે મહિલાઓ છે, વાલીઓ છે, વાલીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમને તમામ જેટલી પણ હોસ્ટેલોમાં સીસીટીવી નથી લગાવે ત્યાં હવે ફરજિયાત જ કરવું જોઈએ અને જો આ પ્રકારે જો તંત્ર દ્વારા ના કામગીરી કરાય તો પછી શું લાગે છે કાગળ પર રહેશે આ કામગીરી? હા, એ કામ આપણે કાગળ ઓનલાઈન એકચ્યુઅલી જોવા જઈએ તો ઘણા કામ ખાલી પેપર વર્ક થઈને જ રહી જાય છે. એ કામ આપણા ફોલો થતા જ નથી. પણ આપણે એઝ એ પેરેન્ટ્સ, એઝ એ જાગૃત પબ્લિક તરીકે આપણે એટલું ધ્યાન આપવું જોઈએ કે એ કાગળની ઉપર જ એ વસ્તુ નહીં રહેવી જોઈએ, એ ફોલો પણ થવી જોઈએ કામ. તો વિદ્યાર્થીઓ પણ છે, વાતચીત કરીશું. જી, શું કહેશો? કોલેજ હોસ્ટેલો છે તેમાં સીસીટીવી લગાવવું ફરજિયાત છે કે નહીં, કે યોગ્ય છે કે વ્યાજબી છે કે નહીં, તમારા મતે કેવા પ્રકારનું છે? હા, બિલકુલ ફરજિયાત છે. અગર કોલેજમાં કે સ્કૂલમાં સીસીટીવી નહીં લગાવે તો કંઈક ખોટું થતું હોય એ ખબર ના પડે કે શું થાય છે શું નહીં. કોઈ ખોટી વસ્તુ થતી હોય, સીસીટીવી અગર લગાવે તો એ વસ્તુ સીધી થઈ જાય કાં તો અટકી જાય ખોટું થતું હોય તે. તમે એક વિદ્યાર્થીઓ છે અને તમારી સુરક્ષા સામે સીસીટીવી ફરજિયાત હોય છે અને હવે સીસીટીવી તો તમારી સુરક્ષાની જવાબદારી કોના છે એ અંગે શું કહેશો? સુરક્ષા તો બધા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો સીસીટીવી અગર નહીં લગાવે તો કોઈ બી બાળક હોય કે કોઈ બી વિદ્યાર્થીની લાઈફ હોય તે બગડતી અટકી જાય અગર સીસીટીવી લગાવે તો.
તમારા મતે શું કહેશો? કોલેજ હોસ્ટેલ જે હોય છે ત્યાં સીસીટીવી લગાવવું જરૂરી છે કે નહીં, કે પ્રશાસન આના પર કેટલું હોય છે? કમ્પલસરી સીસીટીવી તો હોવું જરૂરી જ છે, પણ અમુક કોલેજમાં નથી હોતું, પણ કમ્પલસરી બધે સીસીટીવી હોવું જરૂરી છે. એના વગર કંઈને પોલીસવાળાને પણ ખબર નથી પડતી કે શું કરવું આગળ, કારણ કે એની પાસે પ્રૂફ જ નથી હોતું તો એ શું કરે. આ ઘટના જે અત્યારે હાલની બની છે તેમાં તપાસનો પણ વિષય બન્યો છે અને સીસીટીવી પણ નથી, એ તો જવાબદાર મેનેજમેન્ટને પણ ઠેરવવામાં આવી રહ્યું છે. તમારા મતે શું કહેશો તંત્ર આગળ? તેની જવાબદારી બનવી જરૂરી છે કે એને કંઈ ને કંઈ કરવું જોઈએ આગળ. તો બીજા પણ છે, વાતચીત કરીશું. જી, શું કહેશો? સીસીટીવી ફરજિયાત છે કોલેજોમાં, એ અંગે શું કહેશો? સીસીટીવી ફરજિયાત છે સ્કૂલ કોલેજમાં, અને છોકરીઓએ પણ પોતાની સેલ્ફ ડિફેન્સ આવડવી જોઈએ અને શીખવું જોઈએ સેલ્ફ ડિફેન્સ. અને તંત્રને એટલી વિનંતી છે કે એને સીસીટીવી બધી જગ્યાએ લગાવવા પડે. અત્યારે તો આ પ્રકારની ઘટના બનતી હોય ત્યારે તંત્ર સફાળે જાગતું હોય છે, શું કહેશો? તંત્ર જરાક ધ્યાન દેવું જોઈએ દેશમાં, ને બસ સરકારને એટલી અપીલ છે કે બધે સીસીટીવી કેમેરા લગાવો. આપણા મતે શું કહેશો? સીસીટીવી અંગેની જે લોક માંગ ઉઠી છે તે અંગે શું કહેશો? એમ તો બધી કોલેજમાં હોસ્ટેલમાં સીસીટીવી હોવા જ જોઈએ, કારણ કે સીસીટીવી નહીં હશે તો અમારું શું થશે? બાય ચાન્સ અગર અમારી સાથે ખોટું થયું તો જવાબદાર કોણ થશે? તમારી સરકારને ખાલી આટલી જ અપીલ છે કે સીસીટીવી ઠેર ઠેર મૂકો, બસ આટલું જ છે. તો જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓનું કહેવું છે કે જે આપણે સીસીટીવી છે તે કોલેજ હોસ્ટેલોમાં ફરજિયાત કરવામાં આવે, કારણ કે જે સુરક્ષા વિદ્યાર્થીઓની હોય છે તેનો જે મેઇન સુરક્ષાનો હેતુ હોય છે તે સીસીટીવી જ હોય છે, અને સીસીટીવી હોય તો જ તપાસમાં જેટલા પણ જે પ્રકારના એવિડન્સ હોય તે પ્રૂફ છે તે બહાર આવતા હોય છે. ત્યારે આ પ્રકારે હવે લોકમાંગ જે ઉઠી છે સીસીટીવી ફરજિયાત કરવું, તે હવે સુરક્ષાને લઈને પણ ક્યાંક ને ક્યાંક તે એક મજબૂત પાયો ગણવામાં આવી રહ્યો છે સીસીટીવી, જેથી સીસીટીવી ફરજિયાત હોવું જ જોઈએ. કેમેરા પર્સન કેસી વગાસા સાથે પૂજા નિષાદ, મંતવ્ય ન્યૂઝ, સુરત. કાર્યક્રમમાં આગળ આ જ મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. શાળા, કોલેજ અને હોસ્ટેલમાં જે રીતના વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીઓની જોડે બનાવો બનતા હોય છે ને ત્યારબાદ વાલીઓ માંગ કરતા હોય છે કે તમામ જગ્યાએ સીસીટીવી હોવા જોઈએ, અને સરકાર જ્યારે દુકાન હોય, હોસ્પિટલ હોય કે કોઈ કારખાનું હોય ત્યાં સીસીટીવી લગાવવા ફરજિયાત કરે છે, તો કોલેજ અને હોસ્ટેલમાં કેમ નહીં રાખવા કે નહીં? મારો અવાજ માટે નાગરિકો અને વિદ્યાર્થીઓના મંતવ્ય લેવા પહોંચ્યું છે. આપણે પહેલા એક હોસ્ટેલમાં ભણેલી વિદ્યાર્થીની સાથે જ વાત કરીશું. શું કહો છો, કોલેજ અને હોસ્ટેલમાં સીસીટીવી હોવા જોઈએ ખરા? હા, ડેફિનેટલી હોવા જોઈએ, બીકોઝ સીસીટીવી કેમેરા હોવાથી એક વસ્તુનો ફાયદો છે કે કોણ હોસ્ટેલમાં એન્ટર થાય છે, કોણ કેટલા વાગે જાય છે, આવે છે. આ ઉપરાંત કોઈની ચીજ વસ્તુ ચોરી થાય છે, આ તે બધું ધ્યાન રહે છે એના લીધે. તમે કહો છો કે સીસીટીવી હોવા જોઈએ, તો શું સરકારે કાયદો બનાવી દેવો જોઈએ કે તમામ સરકારી હોય કે ખાનગી કોલેજ કે હોસ્ટેલમાં સીસીટીવી ફરજિયાત લગાવો? જેમ દુકાનોમાં ફરજિયાત કર્યું છે એમ કોલેજ અને હોસ્ટેલમાં સીસીટીવી ફરજિયાત કરવા જોઈએ? હા, કરી દેવા જોઈએ. આપણે અન્યને પણ પૂછીશું. શું કહો છો, કોલેજ અને હોસ્ટેલમાં સીસીટીવી લગાવવા જરૂરી છે ખરા? સીસીટીવી છે ને એ પ્રિવેન્ટ કરે છે ક્રાઇમને થતો રોકવા, અને પ્લસ ડિટેક્ટ કરે છે, પ્લસ એ તેની અંદર વર્ક કરતા સ્ટાફ છે એનું મોનિટરિંગ કરે છે, પ્લસ વિદ્યાર્થીઓની પણ હિલચાલ પર ધ્યાન રાખવામાં આવે છે. પ્લસ આજકાલ તો ન્યુસન્સ વધી ગયું છે વિદ્યાર્થીઓમાં બી, ડ્રગ્સ વગેરે તેના આધારે વાલીઓને પણ સારું રહેશે કે મારા બાળકો શું કરે છે આ તે. અને આઈ થિંક તો સરકારે આના પર એક કઈ રૂલ્સ બી બનાવવા જોઈએ કે જેથી વિદ્યાર્થીઓની સેફટી બી જળવાઈ રહે, અને પ્લસ વાલીઓને પણ સેટિસ્ફેક્શન રહે કે મારા બાળકો જે સ્કૂલમાં કે કોલેજીસમાં કે યુનિવર્સિટીમાં ભણે છે તો એ શું થઈ રહ્યું છે એ રીતે. ખૂબ સુંદર વાત કહી છે. જે રીતના ડ્રગ્સનું દૂષણ વિદ્યાર્થીઓમાં પકડાતું જાય છે એને રોકવા માટે પણ સીસીટીવી જરૂરી છે એવું કે છે. ત્યારે એક વડીલ તરીકે જેનું બાળક વિદ્યાર્થી છે એવા વાલીને પૂછીશું. શું કહો છો, સીસીટીવી કોલેજ, હોસ્ટેલ, શાળામાં હોવા જોઈએ ખરા? હા, ડેફિનેટલી હોવું જોઈએ. એ સેફટી પણ છે અને આમ વાલીઓને પણ ખબર પડે ને એમના બાળકો ક્યારે શું
જઈ રહ્યા છે, કોણ આવી રહ્યું છે એમને મળવે અને કેવું ચાલી રહ્યું છે. એટલે વાલીઓ તો માંગ કરી જ રહ્યા છે કે ફરજિયાત સીસીટીવી હોવા જોઈએ. ત્યારે આપણે યુવાનોને પૂછીશું, શું કહો છો, કોલેજ અને હોસ્ટેલમાં સીસીટીવી હોવા જોઈએ? હા, જરૂરથી હોવા જોઈએ કોલેજમાં અને સ્કૂલમાં. એનાથી તમે વિદ્યાર્થીના બિહેવિયર પર ધ્યાન રાખી શકો છો અને કેવી રીતે લોકો વર્તન કરી રહ્યા છે એ બધું બી તમે ધ્યાન રાખી શકો છો. તો જરૂરથી હોવા જોઈએ. જરૂરથી હોવા જોઈએ. ત્યારે અન્ય યુવાનને પૂછીશું, શું કહો છો, સીસીટીવી હોવા જોઈએ? શું સીસીટીવી લગાવવાથી તેનો મિસયુઝ નહીં થાય? મિસયુઝ ના થાય, 100% સીસીટીવી તો હોવા જ જોઈએ. જે રીતે આ કાંડો થઈ રહ્યા છે, રાજકોટનો કાંડ થયો છે, તો એના પરથી આઈડેન્ટિફાઈ થાય કે શું થયું છે, સિનારીઓ શું છે, શોષણ થાય છે, નાના છોકરાઓ મારામારી કરે છે, કઈ રીતે. વચ્ચે એક સ્કૂલમાં રાજકોટમાં એક છોકરી ટેરેસ પરથી પડીને ત્યાં સીસીટીવી ફૂટેજ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. તો આ રીઝનથી સીસીટીવી કમ્પલસરી જરૂરી છે. ખૂબ સુંદર વાત કરી છે કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનને તો સાંકળી લીધું, પરંતુ રાજકોટમાં એક વિદ્યાર્થીને આત્મહત્યા કરી હતી ત્યારે પણ આ સીસીટીવી ફૂટેજ કામ લાગ્યા હતા. ત્યારે આપણે પ્રથમ એક પુનઃ હોસ્ટેલમાં રહેલી વિદ્યાર્થીને પૂછ્યું, શું કહો છો, આ સીસીટીવીના ફૂટેજના આધારે કોઈક બાળકી કે કોઈ વિદ્યાર્થીને બ્લેકમેલિંગ કરે એવા કિસ્સા બી બનવાની શક્યતાઓ ખરી? ના, લાગતું તો નથી, કારણ કે સીસીટીવી કેમેરા એવી જગ્યાએ નહીં હોતા કે જેનાથી તમે કોઈને બ્લેકમેલ કરી શકો. એવી જગ્યા પર હોય છે કે જ્યાંથી લોકોની અવરજવર હોય છે અને જ્યાંથી બધા જ જનરલ પબ્લિકની અવરજવર હોય છે, એટલે એનાથી એવું તો થવાની શક્યતા ઓછી લાગે છે. એક સુંદર આડકતરી વાત કહી છે કે સીસીટીવી કેમેરા એવી જગ્યામાં હોય કે એના ફૂટેજનો મિસયુઝ ના થાય. ત્યારે આપણે અન્ય ભાઈ સાથે વાત કરીશું, શું કહો છો, સરકારે દુકાનો, જાહેર માર્ગો પર સીસીટીવી ફરજિયાત કરી દીધા, પરંતુ કોલેજ અને હોસ્ટેલમાં આજે પણ સીસીટીવી છે એ અંધ છે અને અમુક જગ્યાએ છે જ નહીં. તો તમારી દ્રષ્ટિએ સીસીટીવી કેમેરા કોલેજ અને હોસ્ટેલમાં હોવા જોઈએ? સીસીટીવી કેમેરા છે ને બધે જ હોવા જોઈએ. ખાલી સ્કૂલ કોલેજ પૂરતી વાત કરવી એ અયોગ્ય છે, કેમ કે આ મહાદેવની ત્રીજી આંખ જેવું કામ છે. જ્યાં કોઈ નથી જોઈ શકતું ત્યાં સીસીટીવી જોઈ શકે છે. આપણને એવું નથી ખબર હોતી કે ક્યારે કઈ ઇવેન્ટ ક્યાં કયા સંજોગોમાં થશે. આટલા બધા લોકો, આટલા બધા મગજ, આટલું બધું ક્રિમિનલ માઇન્ડ જાત જાતનું થતું હોય છે. જેમ કે ચેઇન સ્નેચિંગ થતું હોય છે, તો આજે ચેઇન સ્નેચિંગના કેસ સોલ્વ કેમ નથી થતા? કોપી કેસ થતા હોય છે સ્કૂલ કોલેજમાં, તો એ સોલ્વ કેમ નથી થતા હોતા? કેમ કે ત્યાં આગળ કોઈ ત્રીજી આંખ નથી, કોઈ જોઈ નથી રહ્યું, એમની પર કોઈ ધ્યાન નથી. મારું ઓબ્ઝર્વેશન છે, બેંકોમાં જ્યારથી સીસીટીવી કેમેરા લાગ્યા ત્યારથી બેંક રોબરી બંધ થઈ ગઈ. એ જ છે મોડેલ જો સ્કૂલોમાં, કોલેજોમાં, એક્ઝામમાં અપનાવવામાં આવે તો જે ખરેખર ડિઝર્વિંગ વિદ્યાર્થીઓ છે એ છોકરાઓને રિઝલ્ટમાં પણ ફરક પડી જશે. પ્લસ મા બાપને જો સીસીટીવીના એક્સેસ એમની હોસ્ટેલ ના મળે તો બાળક ક્યાં છે, ક્યારે શું કરે છે, શું નથી કરતું, ક્યારે આવ્યું, ક્યારે ગયું, એ રિપોર્ટિંગ મા બાપે લેવાની જરૂર ના પડે. આડકતરી રીતે એક ડિસિપ્લિનરી આવે. બીજા શબ્દોમાં કહું ને, નારિયેળ જેવું છે, થોડો તો પ્રસાદ છે ને માથે પડો તો ઢીમચું છે. એટલે સીસીટીવી એના ફાયદા બી છે અને ગેરફાયદા બી છે. આગળ દીકરીએ કીધું એ મુજબ કે એવી જગ્યાએ લાગવા જોઈએ કે જેનો મિસયુઝ ના થાય, પણ આપણે એ નક્કી કરવું કે યુઝ છે કે મિસયુઝ છે એના કરતાં એ હોવું બહુ અત્યંત જરૂરી છે. ભગવાનના નામે લોકો જાપ બી કરે છે ને ભગવાનના નામે લોકો ડરાવે પણ છે. હવે સીસીટીવીને ભગવાનથી રિપ્લેસ કરો તો એ બે મોડેલમાં ચાલે એવી વસ્તુ છે. યુઝ મિસયુઝ થાય કે ના થાય એમનું હોવું જરૂરી છે, આવું મારું માનવું છે. ખૂબ સુંદર વાત કરી છે. આ વડોદરાના સંસ્કારોને અનુરૂપ મંતવ્ય હતા. ત્યારે ખરેખર સીસીટીવી હોવા જોઈએ અને વાત એવી કરી કે સીસીટીવી ત્રીજી આંખનું કામ કરે છે, પણ એ ત્રીજી આંખ એટલે ગંધારીના આંખે બાંધેલા પાટા જેવી ના હોવી જોઈએ, એ આંખ અર્જુન જેવી હોવી જોઈએ. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો દર્શક મિત્રો, આજે આપણે મારો અવાજમાં રાજ્યમાં જે હોસ્ટેલમાં જે પ્રકારની ઘટનાઓ બની રહી છે અને જેમાં વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી, એ જ મુદ્દે વડોદરા, સુરત, આણંદ અને ગાંધીનગરની જનતાનું મંતવ્ય જાણ્યું છે. તો આ જનતાએ જણાવી રહી છે કે હોસ્ટેલમાં ખાસ સીસીટીવી લગાવવા જોઈએ અને વિદ્યાર્થીઓની સુરક્ષામાં વધારો કરવો જોઈએ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.